નમસ્કાર, સુપર સિક્સ સાથે હું છું નીરુ। આજે દિવસભરના દેશ વિદેશના ટ્રેન્ડિંગ ન્યૂઝ લઈને હું આવી ગઈ છું સુપર સિક્સમાં આજે વાત કરીશું આજના દિવસના સૌથી મહત્વના 6 મુદ્દાઓની। જાણીશું કે એ કોણ છે કે જે વડોદરાની શાંતિ ડહોળવાનો કરી રહ્યું છે પ્રયાસ। વ્યાજનું વિષચક્ર આખરે કેવી રીતે લોકોને કરી રહ્યું છે બરબાદ, અને ઓનલાઈન રમકડાની શોપિંગ કરતા પહેલા તમારે શા માટે રહેવું જોઈએ સાવધાન। आओ સૌપ્રથમ નજર કરીએ આજના 6 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર। આજે સૌથી પહેલા મુદ્દામાં વાત કરીશું વડોદરાની। ઇન્સ્ટાગ્રામની એક વિવાદિત પોસ્ટને લીધે વડોદરામાં થઈ જૂથ અથડામણ। પ્રશ્ન એ છે કે આખરે કોના ઇશારે વારંવાર થઈ રહી છે આવી ઘટનાઓ। બીજા મુદ્દામાં વાત કરીશું વ્યાજના વિષચક્રની। બેફામ બનેલા વ્યાજખોરોને લીધે જ કેટલાક લોકોને વિષ ઘોળવાનો આવ્યો છે વારો। કાયદાના કોઈ જ ડર વગર લોકોને રંજાડી રહ્યા છે વ્યાજખોરો। ત્રીજા મુદ્દામાં વાત કરીશું ચોંકાવનારી ઘટનાની। જો તમને પણ બાળકો માટે ઓનલાઈન રમકડા ખરીદવાનો ક્રેઝ હોય તો ચેતી જજો, કારણ કે રમકડાના નામે છેતરપિંડીની કરનારી ટોળકી બની છે બેફામ। ચોથા મુદ્દામાં આપણે જોઈશું એક રોચક સમાચાર અને લગભગ 16,000 કોરલનું સ્થળાંતર કરીને ગુજરાતે રચી દીધો છે ઇતિહાસ। જાણીશું કે આખરે કેવી રીતે સફળતાપૂર્વક પાર પડ્યો આ અત્યંત મુશ્કેલ અભિયાન। આગળ વાત કરીશું એક ભયાવહ અકસ્માતની કે જેમાં 8 લોકો કચડાયા અને 2ના મોત નીપજ્યા છે। પણ ચોંકાવનારી વાતો એ છે કે આ દુર્ઘટના હાર્ટ એટેકના લીધે ઘટી છે। અને અંતમાં અમે આપને લઈ જઈશું પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા, કે જે હાલ રોશનીથી ઝળહળી રહ્યું છે અને અહીંના લાઇટ અને સાઉન્ડ શોને લીધે સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું છે।